ને આપણી સાથે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંહ. બ્રિજેશજી, સ્વાગત CNBC બજારમાં. જે પ્રકારનો આજનો ટ્રેડ જોવા મળ્યો છે, ખાસો એવો ઘટાડો નિફ્ટીની અંદર આવી ગયો છે. બેંક નિફ્ટીએ પણ 50,000ના લેવલ આજના દિવસે જાળવી રાખ્યા છે, પરંતુ હવે અહીંથી કયા પ્રકારના ખાસ કરીને તમે લેવલ્સને ખાસ વોચ આઉટ કરશો નિફ્ટી બેંક બંને માટે? So good afternoon, Neeraj bhai. And as we've been talking, ઘણા સમય પહેલેથી I was been updating કે નિફ્ટીમાં અગર તમે જો એ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ફોર્મેશન બન્યું છે એન્ડ વેન ઇટ હેઝ બ્રોકન 24,700 આ પ્રમાણે નીચેમાં જો ટાર્ગેટ આવે છે તમારું 23,500 નો આવે છે. એન્ડ આજનો સ્વિંગ જો લો હતું 23,509 નું હતું. ઓલમોસ્ટ ઇટ હેઝ બીન અચીવ. આના પછી શું લાગે છે નિફ્ટીમાં? તો એઝ યુ હેવ સેડ કે તમારા 23,800 નો જો લો હતું 23,816 પ્રિસાઇઝલી હું અગર વાત કરું તો આની નીચેની જો ક્લોઝિંગ આપી છે, અગેન ઇટ ઇઝ નોટ અ હેલ્ધી સાઇન for the market is been considered and day low ની આસપાસ ક્લોઝિંગ આપી છે. No doubt we have seen major correction in the market, so એક બે દિવસ we can see a pullback. Whether that pullback would be sustained, that is a question mark from a market is being considered. Trading point of view, अगर હું વાત કરું એઝ અ ટ્રેડરની, I would be saying કે અગર તમે લોંગનો ટ્રેડ કરો છો, સ્ટ્રિક્ટ વર્ડ બી વેરી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો ઓર અધરવાઇઝ તમે અવોઇડ કરી શકો. ઇન્વેસ્ટર પ્રમાણે હું અગર વાત કરું તો એઝ આઈ હેવ બીન ઓલવેઝ બીન સેઇંગ કે તમારા Q2 રિઝલ્ટ ચાલે છે, ફોલોડ બાય તમારા ટેકનિકલ ફંડામેન્ટલમાં અગર આ સ્ટોક જો પણ સ્ટોક તમારા ક્રાઇટેરિયામાં છે અને અગર તમારા ક્વાર્ટરલી રિઝલ્ટ સરસ છે, વિથ ટેકનિકલ પ્રમાણે રિસ્ક રિવોર્ડ રેશિયો સરસ છે, અને અગર તમારું વ્યૂ એટલીસ્ટ 9 મંથ પ્રમાણેનો છે, દેન વન કેન ડુ એન્ડ સ્મોલ પાર્ટ સુધી બાઇંગ કરી શકે. બટ ટ્રેડર્સનો એક જ સલાહ છે, યુઝ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઇફ યુ આર લોંગ ઇન ઇટ. સપોર્ટ વાઇઝ નિફ્ટીમાં ઇમિડિયેટલી અગર તમે વાત કરો તો આઈ વુડ બી સેઇંગ નિફ્ટી નો ઇમિડિયેટ જો સપોર્ટ આવે છે તમારું 23,200ની આસપાસ છે. અગર આ બ્રેક થયું દેન તમારું 22,800 વુડ બી કમિંગ ઇન અ પ્લે. રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો 23,800નો છે, એનાની ઉપર અગર ટ્રેડ થયું તો તમારું 24,200 24,250નો છે. બેંક નિફ્ટી અગર પ્રમાણે અગર હું વાત કરું, સિન્સ કાલે તમારા ક્લોઝિંગમાં શોમાં હતા એન્ડ આઈ હેવ સેડ કે 51,100 ઇમ્પોર્ટન્ટ છે. અગર આની નીચે અગર બ્રેક થયું તો આ ઇન્વિટેશન છે દેટ ઇટ મે ફર્ધર go down, and that what had happened. તમે જો કે ઓલમોસ્ટ 1000 પોઈન્ટ નીકળી ગયા બેંક નિફ્ટીમાં. સો ઇમિડિયેટલી અગર હું સપોર્ટ વાઇઝ કહું તો તમારું 49,800નો સપોર્ટ આવે છે, અને નીચે બીજું તમારું 49,200નો સપોર્ટ છે. રેઝિસ્ટન્સ ઇમિડિયેટલી રેઝિસ્ટન્સ તમારું 50,500નો છે, બીજું તમારું 50,850નું છે. તો એક જ સલાહ છે ટ્રેડરનો, અગર તમારું કેડ બાઉન્સ આવે, યુઝ વિથ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અગર તમે લોંગ કરી શકો. એટલે જુઓ, ખાસ કરીને તમારે નિફ્ટીની અંદર અહીંયાથી ધ્યાન એ રાખવાનું છે કે જો કોઈ ઉછાળો આવે છે તો તમે ખરીદદારી કરો, પરંતુ ખરીદદારી સમયે નિફ્ટીની અંદર તમારે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. એટલે એના પર ધ્યાન રાખજો. નીચેમાં 23,200, ઉપરમાં 23,800 આ એક રેઝિસ્ટન્સ અને સપોર્ટ તમને બનતા દેખાઈ શકે છે, એટલે એના પર એક ખાસ તમારે ફોકસ રાખવાનો છે. પરંતુ આગળ વધીએ અને જુઓ, આજના દિવસે હવે અન્ય જે આપણા એક્સપર્ટ નિફ્ટી પર સલાહ આપી રહ્યા છે એના પર નજર કરી લઈએ તો શેરખાનના જતીન ગેડિયા હવે અહીંથી તમને નિફ્ટીની વેચવાલીની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને તેઓ કહી રહ્યા છે 23,720નો સ્ટોપ લોસ રાખો. હજી નિફ્ટી તમને ઘટીને 23,500 23,450 સુધી એક પહોંચતી જોવા મળી શકે છે. તો બીજી તરફ મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ અહીંયાથી તમને ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. તેઓ 23,400ના સ્ટોપ લોસ અને 23,800ના એક ટાર્ગેટ માટે નિફ્ટીને ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. એટલે જુઓ, આજના દિવસે આપણને જે નિફ્ટી પરનો વ્યૂ છે થોડો ઘણો મિશ્ર આવતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનો છે.